આઈને બેસજે તારે વાત કહું. શું છે વળી? એક તો વા નહીં દેતા. બેસ હું વાત કરું. જો મારા કાકો અને તારા દાદો પેલા આપડે હતા કે નહીં કોણ હા હતા જ ને તાણે. એને ચોક ખૂણામ ચોક માટલું હંતાડ્યું છે બરોબર. તમને ખબર છે ચોકણ હંતાડ્યું છે? અલ્યા ચોક ખૂણામ ચોક હંતાડ્યું છે પણ મને ખબર નહીં. પણ કાકા હું તો આ બધી વાત જ નહીં માનતો. અલ્યા ચમ નહીં માનતો લ્યા મારા ઉપર ચમ નહીં માનતો? જૂની વાતો ચોથી લાવો છો શું કે તમે? અલ્યા જૂની નહીં ડોહો કેતા હું બધું વફરતો ખાટલામાં પડ્યા હતા ને તાણે બધી વાતો કરતા તાણે હું વફરતો બાજુ તો તમે ના કહો કે માટલું જો હંતાડ્યું તાણી કાઢી ના લઈને આવતા રહો. અલ્યા સાચી વાત છે પણ ડોહો ફટ દઈને ટપચી જા શું કરું કે તો જીવ થાય. કેવી રીતના પકડી રાખું લ્યા તું એ મશ્કરી કરી છે પેલા હાવ આવી મશ્કરી ના કર. અને અધુરામ પૂરું જો એર્યું કદાચ માટલું હાથમાં આવી ગયું હોત ને તો જો પત્ર વાળું છે ને હાર્યું હા. સાપરું તો અસલ હારું મસ્ત ટાઈસો બાઈસો નખાઈને વેગળા ઠાઠના બનાવી નાખો. તાબુ ભરવું તું? ઓવે ઘણા સપના તો ઊંચા સી પણ કરું હું. હવે તો ધોબલે હળી ગઈ છે સાપરાની. ઉજેવ ખાઈ ગઈ છે અને બાજુમાં કોંતી મોની જમતમ થઈ રહ્યું શું કરું બળતરા એટલી બધી થાય છે ને બાજુમાં એને મકાન કેવું બનાવ્યું છે. પણ કાકા એ તો જેટલી મહેનત કરે કેટલો ખેતર વાવે છે. એના પ્રગતિના પંથે ચડ્યા તો તમે ઓય આખો દાડી હોઈ રહ્યો છો. ઓય હજી નેમ બેડી રહ્યા છો. શું તમાકુ કરવાનું? કેટલી વાય છે કાકા? 10 વીઘા. 10 વીઘા તમાકુ હોય છે તમાકુ જબર છે. હા કોંતીલાલ વાહો એડક છું. ના ના ભાઈ અમે શું લેવા આવો છો? અમારે જો જમીન અમી વાવો છે અમારે તો ભાજ્ય ના લેલી છે. અમારે તો ભાજ્ય વાવે છે અમારે ત્યાં જે વખત બધું ભાગમાં આવે એ વખત અમે વેચીને પૈસા લે ને ઈદ. એ કોંતીલાલ તમારું અને- કોમ નહીં માય હા, કાંગલીનું કોમ જો. નહીં. એ માય કાંગલીનું કોમ નહીં પોણતમાં જવાનું. એ તો મળદ ના કોમ છે મળદ ના. વાળા છે ને એ બીજા વાત કરી છે એટલે શું ખબર છે મને બીક લાગે છે રાતના એટલે હું જાઉં છું. હા, એમ કો કીધાણી. ઈ ભાઈ મારી છે કાકા. એ તો વ્યવહારની વાત છે ખોટું બોલતા નહીં આવડતું મને. મારે પેલું બીજું મકાન બનાવ્યું ને હા. ઈકણ હું જાઉં છું છોકરો ઘેર છે અને અત્યારે હું ઈકણ જાઉં છું ઈકણ ઊંઘા છે અમે હોય તો ખાલી દીવાબત્તી કરવા થોડી વાર બેહું ને માતાજીની પાઠ આગળ ઈદ હો હવે દીવાબત્તી શું કરતી મણ મેલો છે ને દીવાબત્તી કરા. દીવાનો તો તમે હશો. અલ્યા તારો જો સાહ જેવું ઓછું છે તારે સાહ જેવું તું શું બે જઈ તાણ વાત કરું છે. તમે નહીં બીવાતા ના આ ના બિયાય એ તો ખબર પડશે કોક દાડા બીવો કે નહીં બીવાતા. કદી ના બિયાય કોંતી એ બિયે એ બીજા હુઈ જો આ નહીં. હુઈ જો હડો હું જો કે આયા છે વાતો કરી અમારા કેવી? ઘરની પંચાયત કરવા આયા છો કે આ વખત તો છોકરા ઢાટ જબર પડી છે હો. હોવા કાકા બહુ ઢાટ પડે છે. ઓય પણ એ ઢાટ જેટલી જબર પડી છે ને એટલી તમાકુ આપણી જબર થાય પાછી. હોવા આમ તો આપણો ફાયદો જ છે તમાકુમાં. ઓય અને આ વખત તો વિચાર કોક અલગ જ છે. ઓય તમાકુ દાબીને થાય ને હા. અને પછી માર્કેટમાં ભાવ સારો હોય ને એટલે પછી શું કરું છે ખબર છે? હા પેલો બ્લેક ઘોડો ને લાવવાનો છે આપણે. સ્કોર્પિયો. ઓય અને કોંચડો ને તીંજણા ભાઈ પરસેક ગોમાં વટ પડશે. તમાકુ તો આપણે ચીવી તમે ખેતરમાં જાઓ ઓય હું જોતો કાલ સવારમાં જ જોતો. 4 ને 5 દાડી પત્તા આય. ઓય ઓય મેં જોઈ છે અને કોંચડો કીધું તું કે પેલું નેદમાણ હોય ને બધું હરખું કરી દેજો. ઓય માં કાકો પણ એક તો આ જૂના કે દીવા ભરવા દે છે ને ઈકન બેહી રહી. ઈ તો ટાઢો પથરા જેવો છે. કાકા ઈકન બેહી રહી લાગે વાતો કરવા. કાપલો એવો છે ને ઈ એવો બે જણા એક જેવા. ઓ તારી કાધું લે બે જણા ને ઓય એટલે આ તોડી નાખવાનું છે લે. પણ યાર કા છે ને આ તોડી જાય એમ થાય. ઓ તારી એટલે ગામમાં તને કોઈ કામ કરવા વાળું ચિયું આવ્યું વળી? હે દીવા ભરવાના તો જમું ઓય એ બાજુ પેલું નહીં રહેતું કાપલું હળિયાળું ઓય એટલે હું અહીંથી આવતો તો ઓય ઘેર આવતો તો અને શું ખબર હે કે કોંતીલાલ કે વાહો હેડ્યા એટલે આપણે કદી વાહો ગયા. ઓ તારી ઈ તો પાછું ઓછા લાકડે બાળે મેં કીધું કે અમે વાહવા ના અમારે તો ભાજ્યા રાખેલા છે તો શું કે ખબર હે એ તો કે તમારે માઇક આંગળીઓના કોમ નહીં કે તમે રાતના ના જઈ પોણી વાળવા ના જઈ વાહવા ના રાખી તમે જ કે બીવો હું કીધું હું તો બીવો છું તે કેવું અમે તમારે માઇક આંગળીઓના કોમ નહીં હું કીધું તમે નહીં બીવાતા તે કે ના આપણે ના બીવો. ઈને કહેવાનું તું તારો બા કદી જોયો છે વાહો? એને આપણાથી કર્યું છે, આપણા પર પૈસા ના, પણ એને પાવર કર્યો ને એને પાવર કર્યો પાવ કે હું નહીં બીવાતો એને છે ને હા પડછો તો હાલવો જ છે એટલે મારો છે ને
મારવો નહીં લેડો મારો તો હાલ ઉભા એટલે રહો. ઉભો રાખી ગોડો ને ગોડો હા. એની મારે ને એને એની ભાષા સમજાવવા પડે વાપરો તમે છે ને મેહુલ હા બટી તું ઈબ કર હો આપણે મગજમાં મારા આઈડિયા આવ્યા છે જૂનું માટલું પડ્યું માટલું લાય એટલે ભોડામ છોડવું છે નહીં સોળું હું કહું યાર એટલું કરો ને તમે જેઠા ખરેખર પાવર ના કર્યો હોત ને તો કશું નતું કરવું હે પણ આ પાવર કર્યો છે ને આપણે એમને બેઠા રહ્યા બેઠા તો નહીં રહ્યા હું જૂનું માટલું લાય એ આ પોફળે પર પડી એલ્યું. ઓવે મારું હોય તો અત્યારે જ જઈએ ને આપણે લ્યો લાયો. હા ઓમો કોલસા ભરજે તું કોલસા ભાઈ આરે 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 ઓવે ઉભા રહો, કોલસા ભાઈ ભરો એટલે પણ ગરમ છે લ્યા ગરમ ની આ બહાર પડ્યા એના કાળા ભરકી પેલું હંસા ઉપર પેલું લુગડું ને લાલી લુગડું લેતા હતા ફટોફટ લાય જોઈ કલ્યા કેટલા ભરવા છે મસ્કરી ના કરાય એ તો કરવી પડે કાકા ઘડીક વાર. પૈડો કે માટલું બધા નાખ દો, નાખ. ગોબો ભાઈ નાખ દો બધા નાસ્યા ગોબો ભાઈ સાબો રસા ભરો પૈસા ભરો તમે ત્યાં ચાલશે હા હા બસ 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 પણ કો તો ખરા આ બધું ચમ કરાવડાવો છો? કહું છું લ્યા કહું છું અને આ શું કરવાનું છે બોલ આ બોલ તું આ બોલ બોલ હું શું કહું તમે બે જણા રહ્યા ની તમારે જે લઈ જાવ ખોદવા લઈ જો તળાની પાલે પેલું કદમનું ઝાડ છે ખબર ઓવે તળાની પાલે કદમનું ઝાડ છે ગાભાના બ ઈકડ ના ઈકડ મરી ગયો ઓવે ઈકડ છે ની એ જગ્યા ઉપર પેલું કદમનું ઝાડ હતી એક રાસવા શેઠું ખાડો ગોડી 1 ફૂટનો ખાડો ગોડીને માટલું બગાડી લો એ કાતરાબાન મોસો રહેતો એ જ હા હા ઈકડ જ મોસો રહેતો એ જ ઈકડ જ કમ્પ્લેટ. એટલે કેટલું ઊંડું નાખવું છે કમ્પ્લીટ 1 ફૂટ જેટલું જ 1 ફૂટ જેટલું હા હા અને કેટલું શેઠું જેટલું રાખવાનું કદમ ની ઝાડથી એટલે તમારી વાતમાં ખબર છે હા હું તમે બે જણા એકણ રહેજો કાલે નીકળ એકણ ચોક વાટા તે જાજો હમણાં બધું વાવાઝોડું એકણ આબાન છે તમે બે જણા હું કહું ને એટલું કરો બીજું બીજું વધુ પૂછજો મત પણ ખોદવા કદાડી આલો. કદાળી મારા આલી પડશે તમે નહીં લઈ કો ભાઈ ગયા છે ઈ તો લઈ ગયો છે ભાગ્યો ઉપર મેલો તમે. આ સાદર કોમ લાગશે આ જુઓ તમે એટલે ભાગ્યો લઈ ગયો કદાચ કદાળી તમારી પાસે એ પેલી ઓયડી છે ને તામ પાલે કદાળી મળી જાય કર જો તમે બે પટ્ટા પટવા છે તારા પાલે પોકો હું મગા હા, મારી બીજી હું પટાવ તમારી બીજી તમે પટાવો તું જલ્દી આવજે તરત આવું છું આવે એટલે મિસ કોલ મારજો બા. ફટોફટ પટાઈ દેજો ગાભા હે ગાભા હે ઉઠ કોણ આવ્યો તારો બાપ છું લ્યા કાકા વાજો ના ખોલતો નકે જતો રહ્યો હું તારી કો કેવા આવ્યો છું કાકા કોકી શું કહેવા આયા છો અલ્યા એ હા મારા જોડે પેલા હોનું હતું હા કાકા ચેવો કામ છે હોનું છે ને તળાવની પાળે અંતાડ્યું છે કાકા ઘેર અંધાડવું છું કે ના હું ઈકણ રહેતો ઈકણ રહી મને ઈકણ જ ફાવ્યું છે હું ઈકણ જ અંતાડ્યું છે કાકા વશો ખોલું તમને જોવા છે ના ઓછો ખોલે તો હું ગાયબ થઈ જાવ તને કાકા તમે કેટલા વર્ષે આયા રોય ના ચોનો રે તળાવની પાલે કદમનું ઝાડ છે ઈકણથી એક રાસવા જેટલું માટલું ઘાલેલું છે મોર કાકા જેટલું આખું ભરેલું છે કે અધૂરું છે એ તો તારે સુખ થઈ જાય હા કાકા જબરું વિચાર્યું છે કાકા અને મુદ્દાની વાત ઈ કે એકલો ના જતો કાકા મને એકલા જવા દો કે કાકા જેવું બહુ થઈ ગયું છે ગંગારામ ની મોટા ભાઈ ની અંગત લઈ જાય છે એનોય ભાગ થાય લ્યા તમે બે છોકરા છો મારા છોકરા તો બે છે પણ મોટા છોકરા તો ઘણું છે જણાનું કોઈ નહીં ઈકડ ગણી ઈકડ હું અંગાથી નહીં આવું પીવાતા ના ઈકડી ઘણા બીવરાવા વાળા તમને મળશે લ્યા કાકા હારું કાકા હું જાયો બીવાતો ના હારું કાકા અને ઈકડ હું અંગાત નહીં આવું હારું હારું
અને 2 જણા સિવાય ત્રીજા કોઈની ખબર ના પડવી જોઈએ ન કે એકલ કોઈ નહીં મળે. હારું કાકા હું 2 જણા જ જા. હારું હું જઉં છું હો છોકરા. હે હારું કાકા. ફટોફટ મારા ભાઈ ગંગારામ ને કહી આવું. ગંગારો આ ગંગારો કાકા ના આવી તમારું મગજ ફરી ગયું છે. શું કાકો આયા હતા? કાકો આ ઊંઘવા દે પણ તું જા ઘેર તારે. કાકો આયા કાકો તો કેટલું બધું ધંધુ ભંડાર કીધું. અલ્યા મજૂરી કરો ધન ના હોય કોઈ અત્યારે તમને કોક હુણું આવ્યું છે. કાકો ના આવે. કુણું નહીં આવ્યું બાપા શું કમ લોહી પીવી છે. હું નહીં આવ્યું કાકો મને આવીને કહી ગયા. અલ્યા કાકા તો હાડકા હળી ગયા. કાકો ના હોય. આજકા હળી જવા ત્યારે કાકો આવી ગયા. મારા જોડે આવીને કાકા તેમ કીધું કે આ ધનનો ભંડાર. અલ્યા તું ભાઈ તળાવની જાજે પાળે. અડધી અને મને ઊંઘવા દે ને. તું આ નશો કર્યો છે ને મને ઊંઘવા દે જા. અલા તળાવની પાડે ધનનો ભંડાર ભરેલો છે માટલું કાઢ્યું છે એ. આમ હાથું બોલે છે. સાચું બોલું છું તારા ગળાની શોકન. અને 2 થી 3 જોડવો ના જોવો એમ કીધું છે. અને બીજું શું કીધું? 2 થી 3 જોડવો ના જોવો એમ કીધું કાકાએ. અને 3 લઈ જાઓ ને તો રાશ થઈ જાય એમ કીધું છે. અને તે તળાવ પાડે જવાનું. ફેર તળાવ પાણી જવું પડશે. બીક નહીં લાગે? પાવડમ કડાઈ બધું છે ઘેર પડ્યું છે. ઓ બધું છે. ઉભર મને જોડો પહેરવા દે. તું તૈયાર કરે. તું તૈયાર કર પાવડમ કડાઈ. હું વાકું છું. તો હું વાકું છું. મોટું વધ્યા ને ગામમાં બસ્તી ભળી જાય. હું શું કહું છું એવું ઘણું છે. કાકે મરતે મરતે છોકરાને કહેતા જા દગો ના કરતો હો કોઈ. નહીં દગો કરું ભાઈ અંગત ઓય. દગો નહીં કરું. એટલે ગંગારામ હા એટલે પગ તમ ઢીલા નાખી છે. ઢીલા ઢીલા નહીં વખતો પણ કથર પથરતા આજુબાજુ પાડોશી બાડોશી વફળી વચ્ચે આપણા પગનો અવાજ પગવા થઈ જાય. ઓય ભારી જાય તો ઉપાધિ થાય. અને આપણે તો કેટલા નસીબદાર તે આપણા કાકો હંતાડી જા માટલા. માટલા ઉતારી ગયા. અને હું તો કેવું વિચારીશ ખબર છે હા કે હાર્યો માલ આપણા હાથમાં આવી જાય ને હા તો છોકરાને અસલ ધામધૂમથી વિવાહ કરવા છે. અને તારો છોકરો એ મારો છોકરો. હા તારી પહેલો છોકરો એ તારો છોકરો એ મારો છોકરો. અને વરઘોડો આખા ગામમાં તો ઘોડિયા ઉપર કરે છે નહીં. અને આપણે તાર ભેલા છે ઉપર કરશે ખબર છે. હાથી લાવે છે હાથી. આનો વાપડકી હા. અને જોન જાય ને જોન હા. તો જોન શેમાં જવા દેવીશ ખબર છે હા. એટલે ફોડેશ્વર માં ફાઉન્ડેશન નહીં તો 1.5 કરોડ ની આવે છે. ડિફેન્ડર માં એટલે આ એક એક તા ડિફરન્ટ હા મારું 500 પાટણ હા